બે રવિવારના ઉપવાસનું વિજ્ઞાન તથા વિધાન. સામાન્ય રીતે ઉપવાસના લાભથી સૌ પરિચિત છે. તેનાથી પેટનો અપચો દૂર થાય છે. પાચન અંગો નવી ચેતના સાથે 2 ગણા સક્રિય થઈ જાય છે. આમાશયમાં એકત્ર થયેલ અપકવનથી જે વિષ ઉત્પન્ન થાય છે તે નથી થતું. આયુર્વેદિક તારણ છે કે મિતાહારી નિરોગી જ્યારે ખાવધરા રોગી હોય છે. ઉપવાસનું અસાધારણ મહત્વ સ્વીકારતા આયુર્વેદ કહે છે કે બીમારીને ભૂખે મારો. ભૂખ્યા રહેવાથી બીમારી મરી જાય છે, મટી જાય છે અને રોગી બચી જાય છે. સંક્રામક કષ્ટ સાધ્ય તથા ભયંકર રોગોમાં ઉપવાસ પણ સારવારનું એક અંગ છે. ન્યુમોનિયા, ઝામર જેવા નેત્રરોગ, પ્લેગ, સન્નિપાત જેવા રોગોમાં વૈદ્યો લાંઘન ઉપવાસનો પ્રયોગ અવશ્ય કરે છે. કુદરતી ઉપચાર પદ્ધતિમાં તો બધા જ રોગોમાં પૂર્ણ કે આંશિક ઉપવાસને મુખ્ય ઉપચાર માનવામાં આવે. છતાં ઉપવાસનું મહત્ત્વ રોગ શમન પૂરતું મર્યાદિત પણ નથી. એના અનેક ગુણો તથા ગહન પક્ષ એવા પણ છે જેને સમજાવવાથી કહી શકાય તો ઉપવાસ સરળ પરંતુ સમર્થ યોગ સાધના પણ છે. અને આ જ કારણે ઋષિઓએ પ્રતિ માસ ઉપવાસનું ધાર્મિક મહત્ત્વ સ્થાપિત કર્યું હતું. સાધના વિજ્ઞાનમાં અન્નમય કોષની શુદ્ધિ માટે ઉપવાસનું વિશેષ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું. શરીરમાં કેટલીય પ્રકારની ઉપત્યક્રિયાઓ જેને શરીર વિજ્ઞાઓ નાડીગુચ્છક કહે છે. કહેવાય છે કે શરીરમાં ઘણા સ્થાનો પર જ્ઞાનતંતુઓ જેવી ખૂબ પાતળી નાડીઓ એકબીજાને ચીપકેલી હોય છે. આ ગુચ્છકો ઘણીવાર દોરીની જેમ અરસપરસ ચોટેલી કે વિખરાયેલી હોય છે તથા કેટલીક જગ્યાએ આ ગુચ્છક કઠણ ગાંઠો જેવી પણ બની જાય. ક્યારેક આ સમયાંતરે સર્પની જેમ ચાલે અને આખરે તેના છડાઓ એકબીજા સાથે જોડાય છે. ક્યારેક વડવાઈઓ જેમ શાખા પ્રશાખામાં ફેલાઈ રહે. આ પ્રકારના કેટલાક ગુચ્છકો પરસ્પર જોડાઈને એક વર્તુળાકારે ગોઠવાઈ જાય છે. તેના રંગ, આકાર તથા જાડાઈમાં વિવિધતા જોવા મળે. જો સંશોધન કરવામાં આવે તો તેના તાપમાન, અણુ પરિક્રમણ તથા પ્રતિભાપુંજ પ્રભાવ પરિકરમાં ઘણું અંતર જોવા મળે. વૈજ્ઞાનિકો આ નાડી ગુચ્છકોનો વિશેષ પરિચય હજી સુધી પામી શક્યા નથી. પરંતુ સાધના વિજ્ઞાનના મર્મજ્ઞો જાણે છે કે આડી નાડી ગુચ્છકો શરીરમાં અન્નમય કોષની બંધન ગ્રંથિકાઓ છે. માનવનું મૃત્યુ થતાં જ બંધનો ખુલી જાય છે અને પછી એક પણ ગુચ્છક દેખાતું નથી. આ નાડી ગુચ્છકો અન્નમય કોષના ગુણદોષોના પ્રતીક છે. ઇન્દિકા પ્રકારનું નાડી ગુચ્છક ચંચળતા, અસ્થિરતા, ઉદ્વિગ્નતાનું પ્રતીક છે. જે વ્યક્તિમાં આ પ્રકારના નાડી ગુચ્છકો વધારે હોય તે એક સ્થળે સ્થિર બેસી શકતો નથી. તે એક વિષયમાં એકાગ્ર થઈ શકતો નથી. દીપિકા આ પ્રકારની ગુચ્છક જોશ, ક્રોધ, શારીરિક ઉષ્ણતા, ગરમી, ખુશ્કી વગેરે ઉત્પન્ન કરે. આવા ગુચ્છકોની અધિકતાવાળા લોકો ચર્મરોગ, ફોડકી, નસકોરી ફૂટવી, પીળો પેશાબ, આંખોમાં બળતરા જેવા રોગના ભોગ બને છે. ભોચિકા આ લોકોના શરીરમાં પરસેવો, લાળ, કફ, પેશાબ, મળ વધારે નીકળતા રહે. પાતળા ઝાડા અને શરદી રહે છે. આપ્યાયની આળસ, અતિનિદ્રા, અનુત્સાહ, ભારેપણું પેદા કરે. આવા લોકો થોડોક શ્રમ કરતાં થાક અનુભવે છે. શરીર કે મનથી કઠોર શ્રમ કરી શકતા નથી. પુષા પ્રબળ કામના ઉત્પન્ન કરે. અસંયમી હોય છે. પુષાની અલ્પ ઉત્તેજના મનને બેચેન બનાવી દે છે અને તે બેકાબૂ બની વિકારગ્રસ્ત બની જાય. ભગવાન શિવ પર કામબાણ છોડતી વખતે કામદેવે પોતાના કુસુમ બાણથી એ પ્રદેશની પુષાઓની ઉત્તેજિત કરી હતી. ચંદ્રિકા સૌંદર્ય પ્રદાન કરે છે. તેની પ્રબળતાથી વાણીમાં મધુરતા, નેત્રોમાં માદકતા, ચહેરા પર આકર્ષણ, કોમળતા તથા મોહકતા પ્રાપ્ત થાય. કપિલા એના કારણે નમ્રતા, ડરપોકતા, હૃદયના નપુંસકતા, ધબકારામાં વૃદ્ધિ,
ખરાબ સ્વપ્નની આશંકા, દુસાજી, સંકોચ વધે, મનની વાત કરતાં સંકોચ થાય. ઉષ્મા, પ્રબળતાવાળા લોકો આપતા રહે છે, તેને ઠંડી પણ ગરમી થાય છે, જલ્દી ગુસ્સે થઈ જાય, ઉતાવળિયા હોય છે. લોહી તથા શ્વાસની ગતિમાં તીવ્રતા રહે. અમાયા, દ્રઢતા, મજબૂતી, કઠોરતા, ગંભીરતા, હઠીલાપણું જેવા ગુણ પેદા કરે. શરીર ઉપર બાહ્ય ઉપચારની અસર થતી નથી, કોઈ દવાની પણ અસર થતી નથી. રોગથી મુક્ત રહે છે, કોઈ કુપથી આહાર એને રોગી બનાવી શકતો નથી, પરંતુ બીમાર પડે ત્યારે સંયમ નિયમનું પાલન પણ કામ આવતું નથી. ઉદ્ગીય, સંતાન થતા નથી. સ્ત્રી કે પુરુષ પૂર્ણ સ્વસ્થ હોય તો પણ સંતાન ઉત્પન્ન કરવા માટે અયોગ્ય બની જાય. અસિતા, એવી હોય છે પ્રબળતા કે સ્ત્રી કે પુરુષ પોતાના લિંગના બાળકો ઉત્પન્ન કરવામાં સફળ રહે છે. અસિતાની પ્રબળતાથી સ્ત્રીને કન્યા અને પુરુષને પુત્ર ઉત્પન્ન કરવામાં સફળતા મળે. યુક્તિ ઈર્ષા, ક્રૂરતા, દુષ્ટતા પર પીડનની પ્રેરણા આપે. લોકોનું મન જરૂરી ધન સંપત્તિ હોવા છતાં અયોગ્ય માર્ગ બનાવવા લલચાય છે. હિંસા, અશાંતિની પ્રેરક છે. ખુદ સ્વયં પ્રતિ હિંસક હોય છે, પોતાની જાત પ્રતિ હિંસક બની અંગોને ઘાયલ કરે છે, આત્મહત્યા કરે છે, બાળકોને પીડે છે, કૃત્યો કરે છે. અસ્તુ સર્વદા સૌ આરોગ્યપ્રદ રહે.